સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાંચો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માસાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું અવની પિંડોરિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છમાં અછતનો ક્યાસ મેળવવા કેન્દ્રની ટીમે કચ્છની મુલાકાત લીધી, ત્યારે ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ અછતની સ્થિતિની રજૂઆતો કરી। ગુજરાત સહિત કચ્છમાં અછતના ઓળા ઉતરી આવ્યા છે, ત્યારે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસેથી આપતકાલીન ભંડોળની માંગણી કરી છે। દુષ્કાળની પરિસ્થિતિનો તાગ મેળવવા કેન્દ્ર સરકારની ટીમે જિલ્લાના વડા મથકે ધામા નાખ્યા છે, ત્યારે ભાજપ તથા કોંગ્રેસ પક્ષ દ્વારા મદદ માટે માંગણી કરાઈ છે। કેન્દ્ર સરકારની ટીમના અધ્યક્ષ એવા વિમલેન્દુ શરણ તથા અન્ય 9 આગેવાનોએ આજે દુષ્કાળની પ્રભાવિત એવા ભુજ, અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાની મુલાકાત લઈ પશુ માટે ઘાસચારા અને પાણીની સ્થિતિ, નારેગા યોજના હેઠળ ચાલતા અછતના કામોની સમીક્ષા કરી હતી। તો ભાજપ અને કોંગ્રેસ પક્ષે જુદા જુદા મુદ્દે રજૂઆત કરી। કોંગ્રેસ પક્ષ વતી પ્રદેશ મહામંત્રી આદમભાઈ ચાકી, જિલ્લા પ્રમુખ વીકે હુંબલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ભાજપમાં અબડાસાના ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલી, પૂર્વ અધ્યક્ષ તારાચંદભાઈ છેડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રની ટીમ જે કચ્છના વિઝિટમાં આવી, એમને ભારતીય જનતા પાર્ટીના અમારા ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, પાર્ટીના હોદ્દેદારશ્રી બધાએ ભેગા મળી અને એમને લગભગ 7 મુદ્દા માટે 9 મુદ્દા માટે અમે એમને માંગણી કરી છે। એમાં પહેલો મુદ્દો અમારા અગત્ય માટેનો એ છે કે અત્યારે જે નર્મદાની જે કેનાલ બની રહી છે, એ કેનાલની વચ્ચે વચ્ચે ક્યાંક અભયારણ્યને કારણે એ કામ બંધ છે, એટલે અમે તાત્કાલિક આ NOC મળે કેન્દ્ર સરકાર પાસેથી અને એના કારણે એ કામ ઝડપથી ચાલુ થાય એના માટેની અમે માંગણી કરી છે કે આ તાત્કાલિક NOC આપો, તો પછી આવનારા ટાઈમમાં આ નર્મદાનું પાણી એમાં ઠલવાઈ શકે। બીજું, અછતની હાલ જ્યારે છે ત્યારે વીજળી કેન્દ્ર સરકાર જેમ બીજા રાજ્યોને આપે છે એમ વીજળી પણ સરપ્લસ વીજળી એમને આપવી જોઈએ। કચ્છના ખેડૂતોએ જેમણે લોન લઈ અને ક્રોપ કર્યા હોય એવા ખેડૂતોને 1 વર્ષનું જે દુષ્કાળ છે એ વર્ષનું વ્યાજ માફ સંપૂર્ણ અને એમને હપ્તા આ વર્ષના ન ભરાય એવી રીતનું એક માંગણી છે અમારી, અને એને આવતા વર્ષે સારો વર્ષ થાય પછી ભરે। આજે અમે જે સરકારના આંકડા છે, કેન્દ્ર સરકારને સરકારના આંકડા આપ્યા કે સરકારે આજની તારીખમાં 1,85,000 ઢોરને કાર્ડ આપવાની વાત છે, એને કાર્ડ આપી દીધા છે, પરંતુ 1,85,000 ઢોર એટલે 4 કિલો હિસાબે એ રોજનું 7,20,000 કિલો ઘાસ જોઈએ, એને રોજનું જોઈએ। ને આજ દિવસ સુધી જ્યાંથી અછત જાહેર થઈ હતી ત્યાં સુધી આજે સરકાર પાસે 4,36,337 કિલો ઘાસ હતું, એ આપી દીધું। આજની તારીખમાં ઘાસ આ સરકાર પાસે 1,56,580 કિલોમીટર ઘાસ છે એવો રેકોર્ડ ઉપર બતાવે છે, પણ 17 લાખ ઢોર હોય 1,85,000 ઢોર બતાવે, એટલે કાગળની ઉપર આ બધા ખોટા છે એવો અમે પુરાવો કરી બતાવ્યો। ને જે વાત કરે છે કે નિવેદનની વાત, તો આ વાત હું કહેવા માંગુ છું કે સરકારના રેકોર્ડ ઉપર બોલીએ છીએ, અમારો રેકોર્ડ નથી। જે સરકારના રેકોર્ડ ઉપર આટલું બધું વહીવટતંત્રમાં હોય ને વાત કરતા હોય, વાત ખરેખર ખોટી છે। આ જે ટીમ છે ટીમને પણ ગેરમાર્ગ દોરે છે, પણ અમે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી બતાવ્યો છે ને ભારત સરકારે સદો રેકોર્ડ આ બધું આપી દીધો છે। એના ઉપર મને વિશ્વાસ છે કે ભારત સરકાર 100% રિપોર્ટ કરશે। નખત્રાણા તાલુકાના વંગ ગામમાં ચાલુ વરસાદે ખેતીકામ દરમિયાન મહિલા પર વીજળી ત્રાટકતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું। આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી।
નખત્રાણા તાલુકાના વંગ ગામમાં બુધવારે વરસાદ ચાલુ હતો એ દરમિયાન ખેતમજૂરી કરતી યુવતી પર આકાશમાંથી વીજળી ત્રાટકતા તેનું ઘટના સ્થળે જ પ્રાણ પખેરું ઉડી ગયું હતું. હતભાગી યુવતી તેના પરિવારજનો સાથે જ કામ કરતી હતી ત્યારે આ બનાવ બનતા ગામમાં અરેરાટી બોલાઈ ગઈ હતી. મળતી વિગતો પ્રમાણે વંગમાં તારીખ 29 ઓગસ્ટ બુધવારે સાંજે 4 કલાકે આ બનાવ બન્યો હતો, જેમાં ગીતાબેન ગોપાલભાઈ આહિર ઉંમર વર્ષ 18 એ જીવ ગુમાવ્યો હતો. શું આપ આપના સપનાના ઘરને હકીકતનું રૂપ આપવા ઈચ્છો છો? તો હવે આપણા માટે છે એક ખુશ ખબર. ગોકુલધામ સોસાયટી આપશે આપના સપનાને હકીકતનું રૂપ. ટાઈપ A, ટાઈપ B, ટાઈપ C તેમજ ટાઈપ D દરેક પ્રકારના ઘર ઉપલબ્ધ. તો આપણા મનગમતા ઘરની બુકિંગ માટે આજે જ સંપર્ક કરો ગોકુલધામ સોસાયટીનો. ભૂકંપ પ્રૂફ બાંધકામ, વિટ્રીફાઈડ ટાઇલ્સ નું ફ્લોરિંગ, કિચનમાં માર્બલ પ્લેટફોર્મ, ફુલ્લી ગ્લેઝ ટાઇલ્સ વાળા બાથરૂમ, ડેકોરેટિવ મેઇન ડોર, એલ્યુમિનિયમ સેક્શનના બારી દરવાજા. એટલું જ નહીં, ખુલ્લા હવા ઉજાસ વાળું કુદરતી સૌંદર્યસભર વાતાવરણ સાથે બાજુમાં વિશાળ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પણ ખરું છે. તમારા સપનાના ઘરને તમારું બનાવવા માટે આજે જ બુકિંગ કરાવો ગોકુલધામ સોસાયટીમાં. સ્થળ ગોકુલધામ સોસાયટી, સર્વે નંબર 402, સર્વોદય સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ, માધાપર. સંપર્ક યદુનંદન ડેવલપર્સ, ફર્સ્ટ ફ્લોર, યદુનંદન ચેમ્બર, નવા બસ સ્ટેન્ડ સામે, માધાપર, જુનાવાસ. કોન્ટેક્ટ નંબર 02832242425. ઈમેલ yadunandan.developers@gmail.com. ગુજરાત સરકારે ગુટખા પર પ્રતિબંધની જાહેરાત કરી તેના સમર્થનમાં જનજાગૃતિ માટે રેલી સાથે ગુટખા રાક્ષસનું પુતળા દહન કરાયું. માંડવી શહેરમાં 5 પ્રાથમિક શાળા અને 3 સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ગુટખા મુક્ત ગુજરાત અંતર્ગત વ્યસન મુક્તિના પ્રચાર પ્રસાર માટે 300 જેટલા બાળકોની જનજાગૃતિ રેલી સાથે ગુટખાના રાક્ષસનું પુતળા દહન કરાયું હતું. શહેરના આઝાદ ચોકેથી આ રેલીને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન કેશુભાઈ પારસિયા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નટવરસિંહ રાઠોડે સ્ટાર્ટ આપ્યો હતો. શહેરની જિલ્લા પંચાયત સંચાલિત 5 પ્રાથમિક શાળાઓએ જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3, તાલુકા ગ્રુપ શાળા નંબર 1, ખંડફા પ્રાથમિક શાળા અને 2 મૂ કન્યા શાળા, કુલ 300 જેટલા બાળક અને શહેરની 3 સંસ્થા નરેશ મુનિ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાન, જનકલ્યાણ મેડિકલ સોસાયટી અને જાયન્ટ્સ ગ્રુપના સભ્યો રેલીમાં જોડાયા હતા. શહેરની તમામ શાળાના આચાર્યો, કેળવણી નિરીક્ષકો, CRC ડોક્ટર મધુકાંત રાણા, ડોક્ટર મલ્લી, ડીપી સાધુ, ગોરધનભાઈ કવિ, ડોક્ટર ચંદા રાણા, વાડીલાલ દોશી, દિનેશ શાહ સહિતના શહેરના અગ્રણીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. ગુટખા મુક્ત ગુજરાત, ગુટખા મુક્ત મંડળ, ગુટખાનો ત્યાગ કરો જેવા સૂત્રોથી વાતાવરણ ગુંજતું થયું હતું. લોકોએ ગુટખા ન ખાવાના સંકલ્પ પત્રો પણ ભર્યા હતા. ગુટખા મુક્ત ગુજરાત કરવાનું જે અભિયાન અને એ અભિયાનના અંતર્ગત આપણા રાષ્ટ્રીય પર્વના દિવસે જ આપણા મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી કે આગામી 11મી તારીખથી ગુજરાતમાંથી ટોટલી ગુટખા ઉપર પ્રતિબંધ લાવ્યો. અને આ તો સરકારશ્રીની જાહેરાત થઈ, પણ વાસ્તવિકતામાં જ્યારે આવા કાર્યક્રમોના માધ્યમથી લોકોમાં લોક જાગૃતિ એ કહેવા માટેનો જે આજે આ માંડવીની સ્કૂલો દ્વારા અને એની સાથે સાથે જે સંસ્થાઓ એમાં જાયન્ટ્સ, જનકલ્યાણ સાથે જોડાઈ અને આખા માંડવીની અંદર આજે રેલી થઈ અને રેલી પછીથી અહીં પુતળાનું દહન કરવામાં આવ્યું. એટલે આ કાર્યક્રમથી લોકોમાં જાગૃતિ આવશે અને જો કાર્યક્રમને સફળ થવું હશે તો આવા કાર્યક્રમોના માધ્યમથી જ લોકો સુધી જવું પડશે. અને આ ગુટખાના કારણે શું થાય છે એવો પ્રયોગો દ્વારા લોકોમાં જવું પડશે તો જ આ કાર્યક્રમ સફળ થયો ગણાશે. સરકારશ્રી ચોક્કસ એના ઉપર ગુટખા ઉપર પ્રતિબંધ લાવીને વેચાણ બંધ કરશે. પણ આજે ઘણું બધું આપણે જાણીએ છીએ કે ગુજરાતની અંદર દારૂબંધી છે, છતાં લોકો દારૂ પીએ છે એને મળી રહે છે. પણ આવી જાગૃતિના કાર્યક્રમો દ્વારા અવેરનેસ ચોક્કસ આવશે અને આવનારા સમયમાં ચોક્કસ સમય સફળતા મળશે. આની અંદર મીડિયાએ પણ ખૂબ સારું કામ કર્યું છે. હવે ગુજરાત સરકારે 11/9થી ગુટખાનો પ્રતિબંધ ગુજરાતમાં જાહેર કર્યો છે, પણ જો પ્રચાર પ્રસાર સરખો નહીં થાય તો લોકોમાં જેટલી જનજાગૃતિ આવવી જોઈએ એટલી આવશે નહીં. એટલે અમે શહેરની 5 પ્રાથમિક શાળાઓ, નવાપુરા પ્રાથમિક શાળા, જૈન નૂતન પ્રાથમિક શાળા, ખલપાન પ્રાથમિક શાળા, રતન સિમુલજી કન્યા શાળા, દીપક કન્યા શાળા, આ 5 શાળાએ એવો વિચાર કર્યો કે આવું એક અભિયાન કરીએ, એક ગામમાં જનજાગૃતિ રેલી કાઢીએ અને એમાં ગુટખાનો એક રાક્ષસ બનાવીએ. જેથી શું થાય કે એક સારી વસ્તુનું કોઈ બાળતું નથી. ગુટખાનો રાક્ષસ બનાવ્યા પછી એનો શહેરનો મેઇન વિસ્તાર આઝાદ ચોકમાં જોઈને બાળવામાં આવે તો લોકો સમજશે કે આ ગુટખા છે એ સારી વસ્તુ નથી. એટલે આયોજન વિચાર્યું. એની સાથે સાથે અમે વિચાર્યું કે શહેરની જે આ ક્ષેત્રે ખૂબ કામ કરી રહી છે અમારી ઇન્ટરનેશનલ સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ
વ્યસન મુક્તિ અભિયાન છેલ્લા 15 વર્ષથી અમારા પૂજ્ય નરેશચંદ્ર મુનિ આનંદ, જે અત્યારે મહારાષ્ટ્રમાં અકોલામાં ચાતુર્માસ ઘડી રહ્યા છે, એને પણ આ કાર્યક્રમને શુભેચ્છા આપી છે. અને છેલ્લા 15 વર્ષથી આ વ્યસન મુક્તિ અભિયાન આ ક્ષેત્રે ખૂબ કામ કરી રહી છે. અત્યારે મહારાષ્ટ્રમાં પણ લોકો વ્યસન મુક્ત થતા જાય છે અને જનકલ્યાણ મેડિકલ સોસાયટી જે કેન્સર ક્ષેત્રે ખૂબ કામ કરી રહી છે. આ ત્રણેય સંસ્થાઓનો પણ અમને સહયોગ મળ્યો છે. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. સમય બદલાયા કરશે, પરંપરા ક્યારેય નહીં બદલાય. અને એ જ પરંપરાના માર્ગ પર અમો આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠીવારી રિંગ રોડ, ભુજ, કચ્છ. વિઝાની મુદત પૂર્ણ થયા બાદ પણ મુન્દ્રાની કંપનીમાં કામ કરતી 2 ઉત્તર કોરિયાની યુવતીઓને એસઓજીએ ઝડપી પાડીને કોર્ટ સમક્ષ રજૂ કરી. ઉત્તર કોરિયાની 2 યુવતીઓની વિઝા પરમિટ પૂર્ણ થઈ હોવા છતાં મુન્દ્રાની કંપનીમાં કામ કરતી હોવાથી એસઓજીએ કરેલી ધરપકડ બાદ કોર્ટે ફટકારેલી 15 માસની સજા પૂર્ણ થતાં આજે તેમને સેટ ઓફ કરી અને છોડી મુકાઈ હતી. આ અંગે મળતી વિગતો મુજબ તારીખ 12 મે 2012 થી પૂર્વ ઉત્તર કોરિયાની 2 યુવતીઓની યાન જીસુ રહેવાસી જિલિમ સંગયુંગ સિટી અને જીન રચુલેઈ જિલિમ પ્રોયુસ હેસોંગ સિટી બંનેને પૂના મધ્યે ઓસાંગસિક નામના વ્યક્તિએ મજૂરી અર્થે બોલાવેલ. આ બંને યુવતીઓ પૈકી યાન જીસુના પાસપોર્ટ અને વિઝાની મુદત, જીન રિયુલ એની વિઝા મુદત પૂર્ણ થઈ હોવા છતાં મુન્દ્રા મધ્યની સાંધવા કન્સ્ટ્રક્શન કંપનીની કેન્ટીનમાં કુક તરીકે કામ કરતી હતી. તે દરમિયાન એસઓજી ભુજે તપાસ કરતા તેમને પકડી પાડી અને વિવિધ એજન્સી પાસેથી તપાસ કરાવતા તેમની પાસેથી 2 લેપટોપ અને મોબાઈલ મળી આવતા ફોરેનર એક્ટ 14 હેઠળ ગુનો નોંધી અને છઠ્ઠા અધિક સેશન જજ કેરાવડિયાની કોર્ટમાં કેસ ચાલતા બંને 15 માસની સજા ફરમાવી હતી. જે સજા આજે પૂર્ણ થતા સેટઅપ કરી અને બંનેને છોડી મુકાઈ હતી. આજે 2 ચાઇનીઝ બહેનો, એકનું નામ છે યાનજી સુ, બીજીનું નામ છે જીન સુન એ. બંને બહેનો જિલિન્સ પ્રાંત ચાઇનાની છે અને ભારતમાં તારીખ 12/5/2011થી પહેલાં પ્રવેશેલી એને અને મુન્દ્રામાં સાંગવા કન્સ્ટ્રક્શન કંપનીની કેન્ટીનમાં કુક તરીકે કામ કરતી હતી. તે દરમિયાન ભુજ એસઓજીએ તપાસ કરતા પકડાઈ ગયેલ અને એના સામે ભુજની છઠ્ઠા અધિક સેશન જજ સાહેબ શ્રી સમક્ષ કેસ ચાલેલો અને એ કેસમાં આજ રોજ નામદાર અદાલતે બધા પુરાવા, દલીલો સાંભળી, પુરાવા ધ્યાને લઈ અને 15 માસની સાદી કેદની સજા કરેલી છે. સેલ 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 શિવમ જેન્ટ્સ, ચિલ્ડ્રન એન્ડ લેડીઝ વેર કપડાની તમામ રેન્જ એક જ છત નીચે. 2 પેન્ટ પર 1 શર્ટ ફ્રી. 300 રૂપિયાના 2 શર્ટ પર 1 શર્ટ ફ્રી. શર્ટની રેન્જ 200 થી 800 રૂપિયા સુધી. પેન્ટમાં વિશાળ રેન્જ. પેન્ટમાં રૂપિયા 250 થી 1100 સુધીની રેન્જ ઉપલબ્ધ. અવનવી કપડાની તમામ ડિઝાઇનો અને વેરાયટીઓ વ્યાજબી ભાવે મેળવવા માટેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે શિવમ લેડીઝ વેર, જેન્ટ્સ વેર એન્ડ ચિલ્ડ્રન વેર. હેવી લુક, મીડિયમ રેન્જ, લેટેસ્ટ વેરાયટીનો ખજાનો. દરરોજ નવી પેટર્ન મળશે એકદમ વ્યાજબી ભાવે. શિવમ કેટરર્સ, શંભુ મહારાજ રસોઈયા. કેટરર્સની દુનિયાના બેતાજ બાદશાહ. અનમ કોમ્પ્લેક્સની સામે, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825993907.
કચ્છ મુખ્ય શિક્ષક ભરતી કેમ્પમાં 192 પ્રાથમિક શાળાઓમાં આચાર્યની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ, જેમાં શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં આચાર્યની કીડરની નવી જગ્યાઓ ઊભી કરાઈ છે, જે અંતર્ગત કચ્છ જિલ્લામાં પણ 192 પ્રાથમિક શાળાઓમાં આચાર્યની ભરતી કરવાની હોય આજરોજ પ્રથમ તબક્કાની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. અત્યાર સુધી કચ્છ સહિત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકો જ આચાર્યોની ફરજ બજાવતા હતા, જેની માર્ચ મહિનામાં રાજ્યમાં આચાર્યોની 5000 જગ્યા ઊભી કરવાનો ઠરાવ બહાર પડ્યો હતો, જે અંતર્ગત કચ્છ જિલ્લામાં 192 જગ્યાઓ ભરવાની હોય આજરોજ પ્રથમ તબક્કાની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં બઢતીથી 96 અને સીધી ભરતીથી 97 જગ્યાઓ ભરવાની હોય. સીધી ભરતી માટે 61 અને બઢતીથી ભરતી માટે 64 અરજીઓ આવી હતી, જેથી અરજ કરતા ઉમેદવારોને બોલાવાયા હતા. આ બાબતે કેટલાક આંતરિક સૂત્રોનું માન્યતા સરકાર દ્વારા એસ્ટેટની પરીક્ષા ફરજિયાત બનાવી દેવાઈ હોવાથી જરૂરી લાયકાતવાળા ઉમેદવાર મળી રહ્યા ન હોય 50% જગ્યાઓ ભરાવાની સંભાવના છે. આજની આ ભરતી પ્રક્રિયા વેળાએ પ્રાથમિક શિક્ષણાધિકારી NM રાઠોડ, કેશુભાઈ પારસિયા, હરેશ જોશી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આજે મુખ્ય શિક્ષકોની ભરતીનો જગ્યા માટેની પસંદગી માટેનો આજે કેમ્પ છે. આ કેમ્પની અંદર સીધી ભરતી અને પ્રમોશન એ બે રીતનું છે અને કચ્છમાં લગભગ 192 જગ્યાઓ માટેની આજે ભરતીની પ્રક્રિયા સ્થળ પસંદગીની ચાલી રહી છે. એમાંથી લગભગ બંનેમાંથી 60ની આસપાસ 61 અને એ રીતે સીધી ભરતી અને પ્રમોશનના લોકો સિલેક્ટ થયા છે અને એ પોતાના સ્થળ પસંદગી માટે અત્યારે આપણે કેમ્પ શરૂ કર્યો છે. અને આ કેમ્પ ખૂબ જ નિયમ અને ટ્રાન્સપરન્સીથી ચાલી રહ્યો છે. જેમ અગાઉના પણ કેમ્પો ટ્રાન્સપરન્સીથી થયેલા છે. કોઈ પણ જાતનું જે ઉમેદવારો છે એને ક્યાંય પણ અન્યાય નથી થતો. અને આપ લોકોએ પણ જોયું હશે કે ટોટલી નોટિસ બોર્ડ ઉપર બહારથી પહેલાં એડવાન્સમાં માહિતી આપવામાં આવે છે. अरे बेटा सुनो, चाय तो पीते जाओ. जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है. सोच पे जब हो अंधेरे साए, राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. मामा, वो ये पैसे फ्लोर पे पड़े हुए थे. अरे वाह, एक चाय के 500 रुपए? फिर तो रोज एक चाय पक्की. ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. અંજાર શહેરમાં રહેણાંકના મકાનમાંથી શહેર પોલીસે દરોડો પાડી અને 1.5 લાખનો દારૂ ઝડપી પાડ્યો, જો કે મુખ્ય સૂત્રધાર અને મકાન માલિક ફરાર. અંજાર શહેરમાં પોલીસે એક રહેણાંક મકાન પર દરોડો પાડીને ₹1,55,400નો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પકડી પાડ્યો હતો. જો કે દારૂ રાખનારા તેમજ મુખ્ય સૂત્રધારો ફરાર થઈ ગયા હતા. બીજી બાજુ આદિપુરમાં ₹42,000નો દારૂ કારમાં ભરીને જતા બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો હતો. અંજારની ગંગોત્રી સોસાયટીમાં ભાવેશગીરી કાકુગીરી ગોસ્વામીના મકાન પર દરોડો પાડી અને ₹1,55,400ની કિંમતના અંગ્રેજી દારૂ ભરેલી 38 પેટીનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. આ દારૂ અંજારના સદેવસિંહ જીતુભા જાડેજા અને મહેન્દ્રસિંહ ઉમેશસિંહ જાડેજાએ ભાવેશગીરીને આપ્યો હતો. PSI RK ધુડિયાએ ટીમ સાથે તારીખ 29 ઓગસ્ટે સાંજે આ દરોડો પાડ્યો હતો. જો કે ત્રણેય આરોપી ફરાર થઈ ગયા હતા. આ દારૂ અહીંયા અંજાર મધ્યે ગંગોત્રી સોસાયટીમાંથી પકડાયો છે. ગંગોત્રી સોસાયટીમાં એક ભાવેશગીરી કાકુગીરી ગોસ્વામી પોતાના મકાનની અંદર દારૂનો ધંધો કરવાવાળા એક સહદેવસિંહ હિતુભા જાડેજા તેમજ મહેન્દ્રસિંહ ઉમેશસિંહ જાડેજા બંને અંજારના છે. એ બંને પોતાનો મુદ્દામાલ આ ભાવેશગીરી ગોસ્વામીના ઘરમાં મૂકેલો છે એવી અમને બાતમી મળેલી. એના આધારે અમે પોલીસ સ્ટાફ સાથે ત્યાં જઈને રેડ કરતા અમને કુલ 38 પેટી મુદ્દામાલ દારૂનો મળી આવ્યો છે, જેની કુલ કિંમત 1,55,400 થાય છે. તો એ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ અમે પ્રોહી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે અને અત્યારે આગળની તપાસ ચાલુ છે. કચ્છમાં અછતની સ્થિતિ સર્જાઈ છે ત્યારે સરકાર દ્વારા ઘાસ ડેપો શરૂ કરાયા છે, પરંતુ ઘાસ વિતરણ માટે કોઈ અધિકારી હાજર ન હોતા માલધારીઓને ધક્કા ખાઈ અને પાછું ફરવું પડે છે. મારું નામ સમા સુલેમાન.
અમારી એ સમસ્યા છે કે ભુજમાં ઘાસ ડેપો ચાલુ કર્યા, 4 ડેપો ચાલુ કરવાના હતા, તેમાં એક જ એપીએમસીમાં રિટેલ ઘાસ ડેપો ચાલુ થયો છે. 27 તારીખના 4 ગાડી આવી હતી, 28ના એકે ગાડી નથી આવી, 29ના એકે નથી આવી, આજે 30 તારીખના 2 ગાડી આવી છે. એક ગાડી હમણાં અમે કાંટા ઉપર વજન કરીને બારે બાર જતી હતી, ખબર નહીં શું હતી, લેભાગ તો લઈ જતા હતા, ત્યાંથી પાછી લઈ આવી ત્યારે અહીંયા પહોંચી છે એપીએમસીમાં. બધા માલધારી અહીંયા ઉભા છે. 45 ગામ આવે છે ભુજ શહેરમાં, ભુજ તાલુકો છે એમ 45 ગામ આવે છે. 4 ડેપોને બદલે 1 ડેપો ચાલુ છે. બધા માલધારી વનોરા, બાજુ બહુખા, દોસા, ક્યાંથી માલધારી આવે છે. એક ગઠડી નથી મળતી, 8 દિવસથી ધક્કા ખાઈ પાછા જાય છે. અગાઉ પણ અમે રજૂઆત કરેલી, ત્યારે સાહેબે કીધેલું કાલે ગાડી આવી છે, પાછી 4 ગાડી આવી. ભુજમાં જ્યારે દૈનિક 5 ગાડી જેટલી જરૂરત હોય છે તેની જગ્યાએ 7 ગાડી 8 દિવસમાં આવી છે. ગાંઠડી કાર્ડ ઉપર 2 ગાંઠડી આપે, 50 ઢોર હોય તો પણ ને 5 ઢોર હોય તો પણ. અમારી સમસ્યા કેન્દ્રની ટીમ આની ચકાસણી કરે, જે આવેલ છે હમણાં વિનેન્દ્ર મુલિયા સાથે, એ જો ચકાસણી કરે તો અમારી કંઈક સમસ્યા હલ થશે. બાકી અહીંયાના તો અધિકારીઓ પણ મિલી ભગત છે. 11 વાગે છે હમણાં, તો પણ હજી સુધી કોઈ અધિકારી પહોંચ્યા નથી. ઘાસ લેવા આવે છે, અમે 8 દિવસથી આવી છે, અમને ઘાસ મળતું નથી સમૂરું, અને કાર્ડ કોરા પડ્યા છે. અમારું ગાયું ભૂખી મરે 5 છે મારું ને અમે 8 વાગે વહેલાથી આવ્યા છે ને ગાયું કેટલા દિવસ ત્યાં ભૂખી મારે છે. અમે રોજ આવીએ, રોજ ધક્કા, રોજ 500-600 રૂપિયાનો અમે ખર્ચો થઈ ગયો તોય નથી ઘાસ મળ્યો અમને, કોરા કાર્ડ પડ્યા છે. અને તે દિવસે અમે આવ્યા તો કે ગુરુવારને આવજો, બુધવારને આવજો એમ કરીને અમને ધક્કા ખરાવે છે. કાર્ડ મળતું કોરા પડે છે, જે લઈ જાય છે કેટલા દિવસ લઈ જાય છે, બધા લઈ જાય, 2-4 કાર્ડ ભેગા લઈ જાય. અમને એમ જ તે દિવસે અમે 4-5 બહેનો આવ્યું તો એમ જ ઉભા રહ્યા ને એમ જ હાલ્યા ગયા. અમારા છોકરા નિશાળે જાય, અમારા ઘરનો બીમાર માણસ છે, એમ કેમ ઘડી ધક્કા ખાઈ. આ અંગે મામલતદાર શ્રીને પૂછતા તેમણે આ પ્રમાણે કહ્યું હતું. આ રીતે જો કાયમી કરવા હોય તો આ રીતે તો અમારે આ કામ ક્યારે કરવું? બંધ ગયો તો ઓફિસનું કામ બંધ કરી દે કે ઘાસ જ વેચી. મામદાર એક જ ડેપો છે, અમારે તો 3 ડેપો ખોલવાના. કેટલા? 30 ડેપો સમય અંદર 3 ખોલવાના. ધીમી ગતિ અત્યારે 4 કાર્યરત છે, 6 ખોલીએ છીએ. બરોબર છે. આજે ગોડાઉન મેનેજરના ઓર્ડર આવી ગયા છે, એટલે આજે એને બનાવીને કંઈક જગ્યા રોકીએ, ચોકીદાર રોકીએ, સ્થળ નક્કી કરીએ, પછી થાય ને. આમાં સીધે તું એમને આ તો બધી પૈસાનો મામલો છે ને. સરકાર છે, આજે હું તો ઘાસ આવ્યું વેચું, પૈસા સરકારમાં ભરવા, ઓડિટ થાય, એમનું તો નથી કે માનો કે આ ઓલી લાણી તો નથી કરે ભાઈ હાલો સખાવતમાં દઈ દો એમનું, એવું તો નથી દેવાની. કે પૈસા તો ભરવા પડે, હિસાબ તો રાખવો પડે. કાર્ડ અમે કાઢીએ છીએ, કાર્ડ ઉપર વેચાણ કરીએ છીએ. હાલો આ કરો. હા 6 એટલે 4 ડેપો ભુજ તાલુકામાં કાર્યરત છે અત્યારે. ત્યાં 4 ડેપોથી ઘાસનું વિતરણ ચાલુ છે અને ગઈકાલે 6 ડેપો અમે ઓર્ડર કરેલા છે. હવે એનું જગ્યા, સ્થળ, ચોકીદાર અને એ નિમણૂક કરીને આજે તલાટી મંત્રીની મિટિંગ છે, એમાં ચોકીદારની જગ્યા ક્યાં ખોલવાના છે સ્થળ નક્કી કરી અને 6 ડેપો નવા ખોલ્યા છે, જેમાં ચક્કાર, દહીસરા, સુમરાસર શેખ, જવાહરનગર, નાગોર અને દેસલપર આ 6 ડેપો છે. અને એના આજુબાજુ ગામડામાં 10 કે 15 કિલોમીટર રેન્જમાં જે લાગુ પડતા ગામ છે ત્યાં ભેળવી અને ત્યાંથી નવા જે 6 ડેપો શરૂ થશે, ત્યાંથી ઘાસ વિતરણ ચાલુ છે. હાલની તકે જે ઘાસની આવક છે, જે માનો કે ટ્રાન્સપોર્ટેશન ત્યાંથી આવક થાય છે, અને જે મુજબ આવક થાય કે 2 કે 3 ગાડી ભેગી થાય પછી અમે વિતરણ કરવાનું ચાલુ કરીએ છીએ. જેમાં ભારતી વિદ્યાપીઠમાંથી MBBS ડોક્ટરની પદવી મેળવવા બદલ હાર્દિક અભિનંદન. તમે ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્છા. શુભેચ્છક વિશાલ રેલોન, વિનય રેલોન, પ્રકાશભાઈ એચ સિંગલ. વિરાયતન જખણિયા ભુજ માંડવી હાઈવે એડમિશન ઓપન. SCPCની સૂચના મુજબ વેકેન્ટ સીટની એડમિશન માટે તારીખ 30 ઓગસ્ટ 2012 થી તારીખ 3 સપ્ટેમ્બર 2012 રવિવારે પણ એડમિશન ચાલુ. આ સમય દરમિયાન કોલેજ ખાતે રૂબરૂ સંપર્ક કરવો. વિરાયતન ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન, ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ, બેચલર ઓફ એન્જિનિયરિંગ, મેકેનિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ એન્ડ કેમિકલ એન્જિનિયરિંગ, ફર્સ્ટ યર, કોમ્પ્યુટર, IT, E&C, માસ્ટર ઓફ એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ કોટા, મેકેનિકલ એન્જિનિયરિંગ એન્ડ સિવિલ એન્જિનિયરિંગ. વિરાયતન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી, B ફાર્મ, ફર્સ્ટ યર, M ફાર્મ, મેનેજમેન્ટ કોટા. લાયકાત SCPCના ધોરણ મુજબ. કાઉન્સેલિંગની તારીખ 4 સપ્ટેમ્બર 2012. સમય સવારે 10 કલાકે. નો ડોનેશન. સંપર્ક ફોર ફાર્મસી ડિપાર્ટમેન્ટ 9429817941. સંપર્ક ફોર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ 9825372990, 9825969557, 9825969557. વિરાયતન જખણિયા ભુજ માંડવી હાઈવે. કચ્છમાં પણ હવે મેટ્રો સિટીની જેમ ડાન્સ ક્લાસ શરૂ થઈ ગયા છે અને કચ્છના બાળકોના ટેલેન્ટને મહાનગરી સુધી પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે મળીએ ભુજમાં ચાલી રહેલા પાર્થ ડાન્સ ક્લાસના નાના ડાન્સરોને. અને આનંદની વાત એ છે કે હવે નાના આપણા બાળકો છે એ પણ નૃત્ય કલામાં ખાસ કરીને રસ લેતા થયા છે.
ખૂબ જ ઉત્સાહ નાના નાના બાળકોમાં જોવા મળે છે, ત્યારે એમના પેરેન્ટ્સને પણ ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે નૃત્ય છે ને એ એક સ્ટેજની શરૂઆત છે એમ કહી શકાય. બાળક અંદરનો જે કોન્ફિડન્સ છે, એનો જે ફિયર છે, એની બીક છે ને એ નૃત્યથી નીકળી જતી હોય છે. કોઈ શરમાળ બાળક હોય તો પણ જ્યારે નૃત્ય ઉપર જ્યારે એ આવે છે ત્યારે એની બધી જ સંકોચ અને શરમ છે એ નીકળી જાય છે. તો ખરેખર આપણે હિપ હોપર્સ જે અત્યારે અનમ રિંગ રોડમાં અભિસારિકા સારિકાની ઉપર જે અત્યારે ડાન્સ ક્લાસીસ ચાલે છે એની મુલાકાત લીધી છે, ત્યારે હિપ હોપર્સના આપણે પાર્થ શાને મળશું. એ પહેલાં મળીએ એક નાનકડા ટાબરિયાને જે હમણાં સરસ આપણે મહેમૂદની યાદ અપાવી દીધી, હમ કાલે હોય તો ક્યાં હુઆ દિલ વાલે હે. તો મળીએ આપણે એવા જ નાનકડા એક ટાબરિયા ડાન્સરને. શું નામ તારું? ધન્ય. આખું નામ? ધન્ય એમ બારમેડા. આખું એટલે જોરથી સંભળાતું નથી. ધન્ય એમ બારમેડા. બારમેડા ધન્ય, બરોબર ને? કેટલા વર્ષનો છો તું? 9 વર્ષનો. કઈ સ્કૂલમાં છો? આર્મી. આર્મી ક્યાં ધોરણમાં? 4th. કેટલા વર્ષથી આવો છે અહીંયા ડાન્સ કરવા? 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ? કેટલા વર્ષનો હતો તો? લગભગ હું 8 કા 5 કા એમથી સ્ટાર્ટ કર્યું છું. ડાન્સ તો બહુ નથી આવડતું, પણ મેં મારે સ્કૂલ અને કોલેજ લાઈફમાં સ્ટેજમાં ઘણા બધા પરફોર્મન્સ કર્યા છે. એક પાત્રી અભિનય નાટકોમાં પણ ભાગ લીધેલા છે. ડાન્સ ન આવડવાનો વસવસો ખરો? 100%. ખાસ કરીને તમારો ભત્રીજો ડાન્સ કરે છે, કેટલી ખુશી મળે? બહુ ખુશી મળે એને જોઉં ત્યારે. ઇવન કે પાર્થ સર પાસે એને જ્યારથી મોકલ્યો ત્યારથી એનો સ્ટેજ ફિયર નીકળી ગયો. ઇવન જ્યારે અત્યારે જે હમણાં ડીઆઈડી થઈ ગયું છે જીટીવી ઉપર, એના ઓડિશન હતા વડોદરા, ત્યારે પણ પાર્થ સરે એને ખાસ મહેનત કરાવી હતી અને પાર્થ સર પોતે સાથે ચાલ્યા હતા અને અમે વડોદરા ગયા હતા. ત્યાં ઓડિશનમાં ભલે એ આગળ ન નીકળી શક્યો, પણ એનો એક એને અનુભવ મળ્યો. એ 100% હિપહોપ ડાન્સ ક્લાસને લીધે છે. अरे छोड़ छाड़ गए अपने सलीम की गली, ओए होए छोड़ छाड़ गए अपने सलीम की गली, हमार गली डिस्को चली. મિત્રો, ખાસ કરીને જે નૃત્ય કલા જે વાત કરી કે 64 કલાની એક જ એ આ નૃત્ય કલા છે, એમાં ખાસ કરીને જ્યારે નાનકડી જે બાળકીઓ ડાન્સ કરે, નૃત્ય કરે, અને એ પણ વેસ્ટર્ન અને ઈસ્ટર્ન, પૂર્વ અને પાશ્ચાત્યનો જે સમન્વય કરીને જે નૃત્ય કરવું એ ખૂબ જ પડકારજન્ય છે. સ્ટેજ પ્રોગ્રામ પરફોર્મન્સ કરવામાં આવે છે ત્યારે ડાન્સ શીખતા હતા ત્યારે અને એના પહેલાં કેટલો ફરક આવ્યો છે, આ 4 છોકરીને મળશું આપણે. આરવી દીપેશ મોરબિયા. મમ્મીનું નામ? કુંજન. કેટલા સમયથી શીખસ ડાન્સ? કેટલા સમયથી આવસ ડાન્સ કરવા? અબાઉટ 1 મહિના, 2 મહિના, 6 મહિના? 1 વર્ષ. 1 વર્ષથી. ગુડ. કેટલી મહેનત કરે છે અત્યારે આ બધા ડાન્સમાં? ઘરે કરસ પ્રેક્ટિસ? હે નથી કરો? ધ્વનિ સ્નેહલ ઝવેરી. મમ્મીનું નામ? જુલી. કઈ સ્કૂલમાં? સિંચન. સેન્ટ ઝેવિયર્સ. સિંચન. સિંચનમાં? અરે વાહ. રાજવી પ્રણવશા. જોરથી સંભળાવો. રાજવી પ્રણવશા. મમ્મીનું નામ? હેતલ. ઓકે. અને કયા સ્કૂલમાં? સિંચન. સિંચનમાં. કયા સ્ટાન્ડર્ડમાં? સેકન્ડમાં. કેટલા સમયથી આવો ડાન્સ કરવા? યાદ નથી રહેતું એમ? એટલે બહુ એટલી મજા આવે કે ભૂલાઈ જ જાય કેટલા સમયથી આવી. ઓકે. દ્રષ્ટિ. પછી પપ્પાનું નામ? દીપક. દીપકભાઈ. મમ્મીનું નામ? વર્ષા. કઈ સ્કૂલમાં છો? સેન્ટ ઝેવિયર્સ. સેન્ટ ઝેવિયર્સ. ક્યાં ચાંદોડ? दुनिया चले पछाड़ी तो मैं चलूं अगाड़ी, सब खेल जानता हूँ मैं हूँ बड़ा खिलाड़ी. નોર્મલી શું નામ તારું? ઋતુરાજ જાડેજા. પપ્પાનું નામ? મમ્મીનું નામ? પપ્પાનું નામ જેમલ સિયાડિયા, મમ્મીનું નામ હેતલબા જાડેજા. સ્કૂલ સેન્ટ એન્ડ્રુસ, સ્ટેન્ડર્ડ 5th. કેટલા સમયથી આવો છો? 4 મહિના. કેવું લાગે છે? મસ્ત. સૌથી વધારે કયો ડાન્સ ગમે છે? આ ચિંતા હતા ચિંતા. કઈ હિરોઈન વધારે ગમે છે ને હીરો? હીરો સલમાન ખાન. સલમાન ખાન. હિરોઈન? કોઈ નહીં. કોઈ નહીં. હર્ષિત શર્મા, દિલીપભાઈ શર્મા, આશાબેન શર્મા, વીડી હાઈસ્કૂલ 10 ક. 10માં છું અને નાના નાના ટેણિયા સાથે કેવું લાગે છે? મજા આવે. હા. અને જલ્દીથી ઓલા ગ્રુપમાં જતો રહીશ એના માટે કેટલી મહેનત કરીશ? બીજા ગ્રુપમાં ઘણી મહેનત કરીશ. શું ખાસ કરીને ફરક પડે છે તને ડાન્સમાં? તને એટલે મજા આવે છે અને
એને શું કહીશ જે નથી આવતા એને કહું છું કે આવતો એ આવતા નથી પણ એટલે નથી આવતા સારું. દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.